ના બે બેનું છે બે એટલે બે સ્મેશિંગ કરી નીકળે હા તો મસ્ત ડીમાર્ટ છે ભાવનગરમાં. જો મમ્મી કેવી મસ્ત લાગે છે આજે. અને મારા પપ્પાને સાઈડ લેટ કરાવી હતી એટલે સાઈડ લેટ કરે કા મમ્મી? કરાવી જ પડે ને, ઘરવાળા કેમ કરવું પડે. કેમ છો બધા મજામાં જશો? તો જો મારા પપ્પાની બધા અત્યારે દરવાજો ફિટ કરે છે અને ફિટ થઈ જ ગયો છે. અમે જઈએ છીએ ડીમાર્ટ. કાકરું આપણે ડીમાર્ટ જઈશું. અને મમ્મી જો મમ્મી ને માસી જાય છે હેર કટ કરાવવા અને આ ફિટ થઈ ગયો અને આ ફિટ થઈ ગયું તો પછી બતાવું તમને. તો મમ્મી અમે જઈએ છીએ આવજો. મમ્મી જો આલી ને અમે જઈએ ગાડી. એડવાન્સ બ્યુટી સલૂનમાં આવી ગયા છે મમ્મી હેર કટ કરાવવા અને મમ્મીની દાળ જો આ કામ કરી દે. જો અહીંયા એડવાન્સમાં આવી ગયા છે. પાર્લરમાં આવી ગયા છે ને મમ્મી હેર કટ ચાલુ થઈ ગયું છે. જો દીદી હેર કટ કરે છે અને આ બધાને હામું જોવે છે બધી. મારી મમ્મીને એકને હેર કટ કરાવવાનું પણ આવ્યા કેટલા જો. હવે પાસે ધ્યાન તો રાખવું પડે ને. હા બરોબર છે. મમ્મી મોટી એક્ટર છે ને એટલે ચારે રહેવું પડે. બ્લોગર મમ્મી કેવી મજા આવે છે તને? બધા તો આ કોકા તો ખબર પડે. મમ્મી ઢીંગલી જેવી લાગે છે ત્યારે. ઢીંગલી છે ને તું. હેર કટ મસ્ત થઈ છે. કટ થઈ ગયું છે બહુ મસ્ત કપાયું છે. જો મમ્મી કેવી મસ્ત લાગે છે આજે. અને મારા પપ્પાને સાઈડ લેટ કરાવી હતી એટલે સાઈડ લેટ કરે કા મમ્મી? કરાવી જ પડે ને, ઘરવાળા કેમ કરવું પડે. હા તો પછી તો બહુ મસ્ત હેર કટ કર્યા છે કા મમ્મી? થેન્ક યુ દીદી. વેલકમ. મારા વાળ કાપી નાખ્યા બધા. જો એટલા બધા મમ્મીને વાળ વહી ગયા. મમ્મીને જીવ વયો ગયો છે કા મમ્મી? વયો જ જાય ને, બાર જીવ બળી ગયો છે. તો મસ્ત લાગે. પેલા હતી વિડીયોમાં બહુ આમ વાળ ઓળાવતી હોય. હા, મસ્ત લાગે છે તોય મમ્મી. હા બહુ મસ્ત લાગે છે. કન્ટિન્યુ બ્લોગ બનાવી છે. અમે અત્યારે ત્રણેય આવી ગયા છે ડીમાર્ટ કાલાડુ. ડીમાર્ટમાં આવી ગયા છીએ શોપિંગ બોપિંગ કરવા. કા લાટ શોપિંગ કરીને જાવી છે. હાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવ્યો. આવી ગયા છીએ અહીંથી આમ થોડીક શોપિંગ કરી છે. તો મસ્ત ડીમાર્ટ છે ભાવનગરમાં. જે નાના છોકરા રમકડાય બહુ મસ્ત. માં શોપિંગ અમારે હાટું કરી લીધી. કપડા બપડા થોડાક લઈ લીધા ને હવે અમે જઈશ ઘરે. હા હવે ક્યાં ઘરે ને? ગાઈસ હવે અમે જઈશ ઘરે. અત્યારે જો બપોરે જમવાનું મસ્ત મજાનું પાછું બનાવી નાખ્યું છે કારણ કે અમારે હાડુભાઈને આજે અમારે દરવાજાનું હતું એટલે તમે રમવાનું કર્યું ને મિસ્ત્રીને સારું કામ કર્યું એટલે બનાવવા પડે. જો અમારા સેફટીનો છે એ ફિટ કરી નાખ્યો છે અને અમારે સંતોષભાઈ કુટી બધા જમવા બેસી ગયા છે. હાર્દિક મજા આવી ગઈ ને એકદમ? કેમ મારા હાડુભાઈનું કામ? હા કાંઈ ન ઘટે. અને જો અત્યારે છે ને આપણી માટે મરચાના મેથીના ચટણી અને રોટલો આ ઓરમું આવું બધું બનાવ્યું છે પણ આપણે ખાલી છે ને આની ઉપર મારણ કરવાનું છે. અને આ બે બેનું છે બે એટલે બે સ્મેશિંગ કરી નીકળે હા. તો હવે છે ને આપણે જમીન સીધું નીકળી જવાનું છે. આ લોકો ટાઈમ કરે છે પણ આપણે કાલ કામ છે એટલે રોકાવાનું નથી. તો પહેલા આપણે જમી લઈએ. તો આ બધે અમને વળાવવા આવ્યા છે ને અમે હવે જઈએ છીએ ઘર બાજુ. તો જોઈ જાવ ને ઘરે હવે જાવ છો ને વગર મજા જ નહીં આવે. હસોડી ની મજા આવે. સંતોષભાઈ હાવ રેડી હવે? રેડી કમ્પ્લેટ. હાલો તો જઈએ. હાલો આવજો. જય માતાજી. ઓલું એમ તો કે હસવાના ન હસવાના? હસવાના નો હસવાના. હાલો મારી આવજો. જય માતાજી. ફાઇનલી અત્યારે આપણે જો આપણા ઘરે આવી ગયા છીએ કારણ કે આપણે 2 દિવસ સખત આપણે ભાવનગર હાડુભાઈને મજા કરવા ગયા હતા અને મજા આવી ગઈ. મેડમને જો અમારે હેરસ્ટાઈલ કરી નાખી છે. પેલા હતી એવી જૂની મસ્ત લાગે. અને અમારે મેક્ષુભાઈ છે ને 2 દિવસ તો એને જોઈ નથી ને એટલે જો તમે એની ભાઈ બઠોડા લે છે. આવી ગઈ મજા? કેમ તો મજા જ આવી જાય ને. થાકી ગયા થોડા થાકી ગયા. કારણ કે ઉજાગર ને એવું વધી જાય કારણ કે છોકરા ને મારી હાળી ને હાડુભાઈ ને બધે 2-3 વાગ્યા સુધી જાગતા હતા એટલે ઉજાગર બહુ છે ને તમને અમારી આંખો ઉપરથી ખબર પડી જાય. કેમ? મારે તો બહુ ખબર પડી જાય મારા મોઢા ઉપર. તરત ઉજાગર દેખાય. તરત અમારે ઉજાગર હોય ને એટલે તરત મેડમ અમારે હુકાઈ જાય. એનું શું કરવું?
મોઢું પડી જાય છે મોટું પડી રહે. ઉજાગરા બહુ નહીં સારા અને મેડમે અમારે જો હેરસ્ટાઈલ નવી કરી છે, તમને કેવી લાગી છે કોમેન્ટ કરી દીજો એટલે અમને ખબર પડે. સારી લાગે ને પહેલા હતી સારી હતી કે અત્યારે છે સારી સારી? ના લાગે તમને બહુ ગમે ને એટલે તમારે હાટુથી જ કરાવવી પડી મારે હમ એ ભાવનગરની આવ્યો મારે અમારે એને કેદું નહીં કે હેરસ્ટાઈલ કરવાની હતી પણ ભાવનગર જવાનું છું એટલે મેળ આવી ગયો. નકર હજી કેદુના વાતું જ કરતા. કેમ મસ્ત હો ભાઈ, એક નંબર જો તમે. અત્યારે તો ગાડીમાં આવી બધું વિખાઈ ગયું મારું હેરસ્ટાઈલ વેસ્ટાઈલ બધી એ ઘેરે આવી એટલે બધું વિકાઈ જ જાય. બારે જ હારું ભાઈ એમ હમ બાર પણ મજા આવી ગઈ ને આવી ગઈ મજા. કારણ કે વરસ દીતા છે ને મારા હાટું ભાઈ વરસ દીતા નવું મકાન બનાવ્યું છું ને તો મેળ જ નહોતો આવતો, પણ આ વખતે મેળ આવ્યો ને એટલે ટામાં નાખી જ દીધા. કા તો આમાં નાખવા જ પડે ને 2 દિવસ કાલે ગયા ને આજે એવા ઘરે હતા ને એવા ને એવા આ મને ખવડાવી દીધા એ તો કવરા ખરો ને 2 દિવસ તો નથી જોઈ ને. બે દિવસ હાટું લઈશ મિત્રો અત્યારે જો 10 વાગી ગયા છે એટલે આજે આપણે છે ને વિડીયો એડિટ કરવાનું બાકી છે. તો આજનો વિડીયો છે ને આપણે એન્ડ કરી છે. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં બધાને જય માતાજી, જય સુરાપુરા. આવજો, બાય બાય.